મુકેશભાઈ. અરે પ્રવીણભાઈ બોલો ને, ફોન કરો. અરે આ તો બહાર તાપણું કરીને બેઠો હતો એટલે મેં કીધું તો મુકેશભાઈને ફોન કરું. અને નિલેશ ને સાગર બી હોય તો તમારા આજુબાજુ ક્યાંક ફરતા હોય, મેં કીધું 3 જણા ક્યાંક બેઠા હોય તો એમને તાપણું કરવા બોલાવો એમ. જો જાગતા હોય તો બોલાવતા આવો. બોલાવો, આ તો ઠંડીની થોડીક મજા માણીએ એમ. હા હા, લગાડી નાખો મસ્ત બળકો તો પછી આવતો થઈ વાસી. એવું વાંધો નહીં, હું તમ તાર આગ લગાડી રાખું છું. તમે આવો 3 જણા. હા હું જોઉં પેલા જાગતા હોય તો લઈને આવું. હલો દેખી યાર, ભાઈબંધ ફોન કરે તો જવાબ જ પડે ને. વાત સાચી યાર, ભાઈબંધીની વાત આવે એટલે રૂવાડા ઊભા થઈ જાય. હા ચલો કોલ કરજો. ઓકે ચલો નીકળો તો ને ફોન કરજો ને મસાલો બસાલો લેતા આવો. એ હા. જગાડવા જવું પડશે. સાગર હોય ને હું ગયા. પ્રવીણભાઈ નો ફોન આવ્યો તો જવું પડશે. મૂવી જોતો. કેટલો દરવાજો ખખડાયો. હા એટલે મૂવી જોતો મને લાગ્યું તો ખરા દરવાજો કોઈ ખખડાવે છે. સાગર કે મસાલો લેવા ગયો. પ્રવીણભાઈ નો ફોન આવ્યો તો ઠંડી તાપણી બાપણી લગાડીએ તો એમ કે આવો બધા ભાઈબંધ મળી બેસશે એમ. ભાઈબંધ નો ફોન આવ્યો તો જવું તો પડે. હું જાતે આવીને આવું, ધાબળો વળીને આવું, ઠંડી ગરમ કરી દો એમ. જવું તો પડે. જવું પડે. ભાઈબંધ નો ફોન છે તો જવું પડે. પછી ઠંડી હોય, વરાળ હોય તો પછી તડકો હોય. હા એ વાત ત્યાં છે. ભાઈબંધ માટે તો જીવાય આપી દે. તો આપણે તો ખાલી મળવા જવાનું. મળવા જાવ ને જઈએ. હા તો ભાઈ તમારું ઉમર બંધ કરી લો. આગળ પછી કીધું મસાલો વધારે પકડતા હો. જઈ જઈએ કલાક એમ કહી દો ભાઈ. હા તો હાલો ફોન કરી લો. લાગે આવી ઠંડી નહીં આવે એવું લાગે તો હે, પણ હાલ નહીં આવે તો ભાઈબંધી લાગે હોય તો એમને ખબર હે. આવતા દેખાયો, આયો મારા વાઘ આયા, કડકડતી ઠંડીમાં આયા. તો મને આગળ મૂક્યું કે પ્રોગ્રામ કરીએ એમ રાતે બેસવાનો. તો ભાઈ રસ્તામાં વધારે ઠંડી લાગતી હતી કે હું? ઠંડી તો જવા દો ને, જોરદાર ઠંડી હતી. એવું કેવું નિલેશભાઈ? તો એ તમારું નીલ્યો હોય તો જોવા ના હોય ફોન એ વાત તો વાત 100%. એના આવતા ઠંડી જોર આવે એટલે એવો ઠરે ને એટલે બીજાને ઠરવો એવું. બરાબર. પણ આ તો શું ભાઈબંધ માટે નીકળવું પડે એમ. ભાઈબંધ નો ફોન આવે તો જવું પડે. નાકા પછી એના મનમાં વિચાર કેવો આવે કે તારું આમ તો ક્યાંક અડધી રાતે ફોન કરજો, અડધી રાતે આવી. 100%ની વાત કરી. ભાઈબંધીની લાજ રાખી કરી ને આપણા જેવા ભાઈબંધો જોઈએ યાર એમ. સાગરે દેખાતો નહીં યાર. બહુ આમ અંધારું અંધારું લાગે. ચાલતા
બહાર ઘરને ગયો છે એવું બાઈક લઈ ગયો? ચાલતા ગયો હા કીધું બાઇક લઈને ગયો કઈ ખબર નહીં બાઇક લઈને ગયો હોય તો. વાંધો નહીં હાલો ને આપણે જ રાહ જોઈએ મજા કરી આવે એટલે બધા તૈયારીમાં જ છે આગળ આવતું દેખાય છે ભાઈ જોતું ખરો ને મને મસાલાનું તે કીધું તો ખરું મસાલો લઈને આવીએ દેખાય છે, દેખાય આવી ગયો હા, લાગે કૂતરો પાછળ પડે એવું લાગે ભલા ભૂત આવો લાયો મસાલા કઈ ગલ્લે કૂતરો પાછળ પડે ત્યાં બહુ આ તારા મસાલાની લાયો માં કૂતરો પડી જાય એટલે ખબર પડે છે ને અરે યાર પ્રવીણે ફોન કર્યો તો મસાલો મને કે લેતા આવજો કે તમે ગલ્લે ક્યારે હવે મંગાઈ દો ના મસાલો ખાવા આ મસાલાની લાઈમાં હમણાં થોડી કઈ જતું મને મારો લાયા અરે આ ભેદભાવ કરે તું ને મને 5 વાર આપવાનો કોટ વાળો નહીં ને તારી જોડે 15 વાળો નાની જોડે 20 વાળો એટલે જ ચમકો આલા જાય ના એમ ઠંડી હું ઠંડી ફરી ગયો હાઉ પણ વિચાર આવ્યો કે મેં કીધું કેટલા દિવસથી આપણે પ્લાનિંગ બનાવતા હતા એટલે આજે બની ગયો એટલે મેં કીધું તાપણું કરી નાખીએ એમ એ બધા બેહીએ તો મજા આવે થોડી કેમ વાતો કરીએ બધું આમ તો રોજે કામ તો કરતા જ હોય રોજ દાડો નવરા પડી બેહીએ તો અલગ મજા આવે એમ ભાઈ સમય તો ઘણો છે શું કરે યાર આખો દાડો નોકરી જવાનું હોય દાદા પાસે આવ્યો હોય આય બધાને બધાને એ જ જિંદગી હે ભાઈ એ